તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નવરંગપુરાના લો ગાર્ડન વિસ્તારમાંથી અપહરણ થયેલી 4 વર્ષની બાળકીને સફળતાપૂર્વક શોધી કાઢી। આરોપી નિકિતા ડાટાણીએ બાળકીનું અપહરણ કર્યું અને ઓળખ છુપાવવા માટે તેના વાળ કાપી નાખ્યા હતા। પોલીસના જણાવ્યા અનુસાર આરોપી બાળકીને બાળક વિનાના દંપતીને વેચવાની કે ભીખ મંગાવવાની ગેંગને સોંપવાની યોજના બનાવી રહી હતી। આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચની 7 ટીમો, જેમાં 70થી વધુ પોલીસ કર્મચારીઓ સામેલ હતા। તેમણે 3 દિવસ સુધી દિવસ રાત સતત શોધખોળ કરી। આ દરમિયાન અનેક સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી। જો કે ક્રાઇમ બ્રાન્ચની સતત મહેનત અને સૂઝબૂછથી બાળકીને સુરક્ષિત રીતે શોધી તેની માતા આરતી ભીલ સાથે મિલન કરાવ્યું। બાળકીની તબિયત સ્થિર હોવાનું જણાવ્યું છે। અને એને અપહૃત કરનાર જે આરોપી મહિલા છે નિકિતા, એને શોધી કાઢવામાં આવેલા છે અને હાલ આગળની વધુ તપાસ અર્થે નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવનાર છે। બાળકીનું મેડિકલ ચકાસણી પણ થશે।